નમસ્તે મિત્રો. બાબા સાહેબ આંબેડકરના જીવનમાં બે સૌથી મોટા દિવસો, એક 14 એપ્રિલ અને બીજો 26 નવેમ્બર. એક એમનો જન્મદિવસ અને બીજો દિવસ જે દિવસે એમની જિંદગીનું આખું કર્મ, એમની તપસ્યા ફલીભૂત થઈ અને ભારતનું બંધારણ જે એમણે આટલી મહેનતથી લખેલું છે એ 26 નવેમ્બર એ સ્વીકારવામાં આવ્યું, એક્સેપ્ટ કર્યું. ક્યાંક ઐતિહાસિક અન્યાય થયો હતો, પણ 2015થી ભારત સરકારે એ દિવસને બંધારણ દિવસ, સંવિધાન દિવસ અથવા કાયદા દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું છે. તો આ બંને દિવસો પર અલગ અલગ લોકો બાબા સાહેબને અલગ અલગ રીતે પોતપોતાની શ્રદ્ધાંજલિ આપતા હોય છે. તો મેં વિચાર્યું જરાક અલગ રીતે શ્રદ્ધાંજલિ આપીએ. ઓકે, એમની જીવની ઉપર વિડીયો નથી બનાવતો, એમના કર્મ ઉપર બનાવું છું કે જે એમની આખા જીવનની તપસ્યા હતી કે એમને બાબા સાહેબ આંબેડકરને જીનિયસ શું કામ ગણાય છે. ઓકે, લીગલ જીનિયસ, કે જેણે 60 દેશોના બંધારણ સ્ટડી કરી અને પછી ભારતનું બંધારણ બનાવ્યું. અને એ બંધારણ દુનિયાના બેસ્ટ બંધારણમાં શું કામ ગણી શકાય અને એ કેટલા જીનિયસ હતા એ તો ખાલી એમની ડિગ્રીના લિસ્ટ ઉપર એક નજર નાખો તો પણ આઈડિયા આવે કે આટલી ડિગ્રી લેવામાં એક વ્યક્તિએ કેટલી તપસ્યા કરવી પડી હશે. એમની એક સંક્ષિપ્ત જીવની બુકમાં આપી છે, તો એના ઉપર હું અત્યારે નથી જતો. આમ પણ બીજી બધી ચેનલ્સ કરતાં કંઈક અલગ કરવાનો પ્લાન છે. તો હું ફરીથી આવું બંધારણ ઉપર કે આપણું બંધારણ બાકી દેશોના બંધારણ કરતાં બેસ્ટ કઈ રીતે છે. આમેય તમારે યુપીએસસી જીપીએસસી એક્ઝામ્સમાં તો લખવાનું જ હોય કે ભારતનું બંધારણ બીજા દેશો કરતાં આપણી સિસ્ટમ વધુ સારી છે. પણ ભણાવતી વખતે અમને ઘણી વખત ચર્ચામાં ખ્યાલ આવે કે નહીં, આ પ્રોવિઝન શું કામ બીજા દેશોના પ્રોવિઝન કરતાં બેસ્ટ છે. અને હું ઘણી વખત ક્લાસમાં કહું કે તમે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરો ને તો તમને ખબર પડે કે ભારત શું ચીજ છે. બાકી આપણા મગજમાં એક ગ્રંથિ ભરી રાખી છે આપણે કે જે હોય અમેરિકાનું જ બેસ્ટ હોય બધું. અમેરિકા નહીં તો પછી ઇંગ્લેન્ડ નહીં તો પછી બીજો કોઈ વેસ્ટર્ન કન્ટ્રી અથવા કોઈ ધોળિયાઓ દ્વારા સંચાલિત દેશો. અને મેં તો ઇવન ઘણા લોકોને ચાઇનાની એ સિસ્ટમના વખાણ કરતા જોયા છે કે જ્યાં ડેમોક્રેસી જેવું કાંઈ છે નહીં. ઓકે, તો એક તો ભણાવતી વખતે તો ધ્યાનમાં આવતી જ હોય કે આ જોગવાઈઓ ભારતના બંધારણની બીજા બધા દેશો જેને આપણે આપણા કરતાં એડવાન્સ ગણીએ છીએ એ દેશો કરતાં વધુ સારી, વધુ એડવાન્સ્ડ, સમયની કસોટી પર ખરી ઉતરેલી કઈ રીતે છે. પણ વધુ મને ધ્યાનમાં આવ્યું આ મારી પુસ્તક લખતો હતો ત્યારે, ભારતના બંધારણ ઉપર જે પુસ્તક લખી, લગભગ 12-13 મહિનાનો સમય લાગ્યો બુક લખતા. અને એ લખતો હતો ત્યારે તો એકદમ આંખે ઉડીને આવે, આમ દેખાય તમને કે ઓહો, આ સિસ્ટમ તો કેટલી મસ્ત છે. તો ઘણી બધી જોગવાઈઓ એવી મૂકી છે કે એમણે 1949માં મૂકી હતી અને આજે 70-72 વર્ષથી બંધારણ ફંક્શન કરે છે. તો તમને એમ થાય કે ઓહો, દૂરદ્રષ્ટિ જુઓ તમે, કે એમને ખ્યાલ આવી ગયો હશે કે આવી કોઈ વસ્તુ થઈ શકે તો એની પણ જોગવાઈ રાખેલી જ હતી ઓલરેડી. તો આજના વિડીયોમાં આપણે એ જોઈએ છીએ કે ભારતનું બંધારણ બીજા બધા દેશોના બંધારણની સરખામણીએ એવી કઈ કઈ જોગવાઈઓ છે ભારતના બંધારણમાં જે બીજા દેશો કરતાં વધુ સારી છે. આપણે એની પાસેથી શીખેલા છીએ, પણ આપણે વધુ સારી રીતે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો સૌથી પહેલી વસ્તુ, એક દુનિયાનું સૌથી જૂનું લોકતંત્ર અમેરિકા ગણાય છે, આપણને ખ્યાલ જ છે. અને અમેરિકા જેનું ગુલામ હતું ઇંગ્લેન્ડ, એણે પોતાને ત્યાં લોકશાહી એસ્ટાબ્લિશ કરી, આપણા ઉપર પણ રાજ કરતું હતું. તો ભારત આઝાદ થયું ત્યારે આપણી પાસે આ બે મોડલ એકદમ સ્પષ્ટપણે હતા કે કયું મોડલ સ્વીકારવા જેવું. તો ઇંગ્લેન્ડમાં રાજાશાહીથી બહુ લાંબા સમયથી એ લોકો પીડાતા હતા, એટલે એ લોકોએ રાજાશાહીને જાકારો આપ્યો અને લોકતંત્ર નવું એસ્ટાબ્લિશ થયું, એટલા રાજી થયા તો એ લોકોએ પાર્લામેન્ટને સુપ્રીમ કરી દીધી. ઇંગ્લેન્ડમાં સંસદને સર્વોપરી સત્તા આપી દીધી, સંસદ બનાવે કાયદો. શું કામ? રાજાથી એટલા ત્રાસી ગયા હતા કે રાજાની કોઈ દખલ અંદાજી જોતી નહોતી. અમેરિકા ઇંગ્લેન્ડની ભૂલ ઉપરથી શીખેલું થોડુંક,
તો અમેરિકાએ જ્યુડિશરીને ન્યાયતંત્રને સુપ્રીમ કર્યું, સર્વોપરી કર્યું. સંસદ દ્વારા બનાવેલો કાયદો સુપ્રીમ કોર્ટ રદ કરી શકે. ભારત પાસે બે ઓપ્શન હતા, સુપ્રીમ કોને રાખવા, સર્વોપરી કોને રાખવું. તો આપણે વિચાર્યું કે ભાઈ બંને અંતે જોવો તો હ્યુમન ઓર્ગેનાઇઝેશન જ છે, માણસોના જ બનેલા બોડી છે અને માણસ કરપ્ટ થઈ શકે ગમે ત્યારે. તો સંસદે થઈ શકે ને જ્યુડિશરી પણ થઈ શકે અને આપણે ઘણા બધા ઉદાહરણ જોયેલા જ છે આઝાદ ભારતમાં. તો આપણે શું કર્યું, આપણે એકદમ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે ગયા, આપણે ગ્રંથને સર્વોપરી રાખ્યો. તો ભારતે બંધારણને સર્વોપરી રાખ્યું. શું કામ? આપણે કહેવત છે લખેલું વચાય. મતલબ કોઈ વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટમાં લખેલી છે, કાયદામાં બધી વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટમાં લખેલી હોય, બ્લેક એન્ડ વ્હાઇટની જ કિંમત વધુ ગણાય કાયદામાં. તો કોઈ વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટમાં લખેલી છે તો એને કરપ્ટ કરવી સહેલી નથી. ઓકે, એટલા માટે આપણે ભારતમાં બંધારણને સર્વોપરી રાખ્યો છે. પ્લસ અમુક સત્તાઓ અલગ અલગ ઓર્ગેનાઇઝેશનને આપેલી છે કે સંસદ કોઈ એવો કાયદો બનાવી નાખે જે મૂળભૂત અધિકારમાં ઘટાડો કરતો હોય અથવા બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત ન હોય, અલ્ટ્રા વાયર્સ ધ કોન્સ્ટિટ્યુશન હોય એવો કોઈ લો પાસ કરી નાખે તો એ કાયદો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ રદ કરી શકે, એમાં ચેલેન્જ કરી શકીએ છીએ. એને કહેવાય છે જ્યુડિશિયલ રિવ્યૂ, કાયદાનો પુનરાવલોકન. બરાબર. તો બીજી જોગવાઈ એક આ બહુ મસ્ત લીધેલી છે આપણે, પણ એમાં પણ અમેરિકામાં જેમ જ્યુડિશરી સુપ્રીમ છે, આપણે જ્યુડિશરી સુપ્રીમ નથી રાખી, આપણે બંધારણ સુપ્રીમ રાખ્યું છે. તો એક બંધારણનું મૂળભૂત માળખું જે પછીથી સુપ્રીમ કોર્ટેનું અર્થઘટન કર્યું હતું કે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ક્યારેય ચેન્જ ન થઈ શકે. બંધારણનું મૂળભૂત માળખું છે એ ક્યારેય ચેન્જ ન થઈ શકે, ન એ ન્યાયતંત્ર ચેન્જ કરી શકે, ન સંસદ ચેન્જ કરી શકે. ઓકે. ત્રીજી વસ્તુ, અમુક જગ્યાએ 2/3 મેજોરિટીની જોગવાઈ રાખી છે કે 2/3 મેજોરિટી જ જોશે આટલા સુધારા કરવા માટે અથવા આ કાર્ય કરવા માટે. તો એ 2/3 મેજોરિટી શું કામ? આજની તારીખે તમે જોવો તો 2/3 મેજોરિટી કરવા માટે બે નેશનલ પાર્ટીઝ જે છે, જે બે એકબીજાના દૂર વિરોધી છે, એ બંને ભેગા ન આવે સંસદમાં ત્યાં સુધી 2/3 મેજોરિટી બે હાઉસમાં, લોકસભા રાજ્યસભા બે હાઉસમાં એસ્ટાબ્લિશ કરવી આજની તારીખે પોસિબલ નથી. ઓકે, એટલે આજના પરિપ્રેક્ષ્યમાં કહું તો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી ભેગી ન આવે, યુપીએ એનડીએ બંને ભેગા ન આવે અથવા બધા દળ એક સાથે ભેગા ન આવે ત્યાં સુધી 2/3 મેજોરિટી આજની તારીખે પોસિબલ નથી. છેલ્લે એવી 2/3 મેજોરિટી બે હાઉસમાં કોઈ એક પાર્ટીને મળેલી હતી તો એ ઇન્દિરા ગાંધીના સમયમાં મળી હતી, એના પછી તો કોઈને મળી નથી. તો આઝાદ થયા ત્યારે તો એક જ પાર્ટી હતી. આપણે આમ એક આપણા ઉપર એક ટોન્ટ છે કે સિંગલ પાર્ટી ડેમોક્રેસી કહેવાતા. તો આપણી મસ્તીએ ઉડાડેલી છે બધા ધોળિયા દેશોએ કે વન પાર્ટીની કે ડેમોક્રેસી હોય, એક જ ડોમિનન્ટ પાર્ટી હતી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી, કોંગ્રેસ જ કોંગ્રેસ. પણ જે બંધારણના ઘડવૈયાઓ હતા, જે મેકર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન હતા, એ લોકોની એટલી દૂરદ્રષ્ટિ હતી કે એ લોકોને ખ્યાલ હતો કે ભાઈ આજે ભલે કોંગ્રેસ ઓલ પાવરફુલ પાર્ટી હોય પણ ભવિષ્યમાં વિપક્ષી પાર્ટીઓનો પણ એટલો દબદબો થશે કે 2/3 મેજોરિટી તમારે કરવી હોય તો બધી પાર્ટીઓને ભેગા લઈને ન ચાલો, ત્યાં સુધી એ 2/3 મેજોરિટી પોસિબલ ન થઈ શકે. અને આવી 2/3 મેજોરિટીની જોગવાઈ કયા વસ્તુઓમાં રાખી છે? એક, રાષ્ટ્રપતિનો મહાઅભિયોગ, ઇમ્પીચમેન્ટ ઓફ પ્રેસિડેન્ટ. શું કામ? પહેલી વસ્તુ, રાષ્ટ્રપતિની પોસ્ટ કન્ટિન્યુટી માટે રાખી છે. એટલે એ એક એવી પોસ્ટ છે કે ક્યારેય ઇમરજન્સીમાં સ્થિતિ ખરાબ થઈ હોય. ઓકે, આપણે 99માં એની જરૂર પડી હતી એ પોસ્ટની, આપણને 96માં પડી હતી. બે ઇલેક્શન એવા હતા લોકસભાના, 96માં કોઈ પાર્ટીને મેજોરિટી ન થઈ. તો રાષ્ટ્રપતિએ પોતાની વિવેક શક્તિનો ઉપયોગ કરી અને અટલ બિહારી વાજપેયીને પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા. 99માં અટલ બિહારી વાજપેયીએ લોકસભા ડિઝોલ્વ કરી અને કારગિલ વોર થઈ ગઈ. હવે એ સ્થિતિમાં ઇલેક્શન કન્ડક્ટ થાય એમ નહોતા.
તો પછી શું કરે, પ્રધાનમંત્રીને એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે, કામચલાઉ પ્રધાનમંત્રી તરીકે, કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે કન્ટિન્યુ રાખે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી. તો રાષ્ટ્રપતિની પોસ્ટ કન્ટિન્યુટી માટે છે. ઓકે, લોકસભા કાયમ અસ્તિત્વમાં હશે જેવું જરૂરી નથી. ઓકે, બે ઉદાહરણ મેં તમને આપ્યા હમણાં જ. તો રાષ્ટ્રપતિને હટાવવા માટે બંને હાઉસમાં 2/3 મેજોરિટી એટલા માટે જોઈએ છે કે કોઈ ખાલી પોલિટિકલ કારણોથી કોઈ પાર્ટી રાષ્ટ્રપતિને હટાવી ન નાખે, કે ફલાણી પાર્ટીએ રાષ્ટ્રપતિ અપોઇન્ટ કર્યા હતા ત્યારે એની સરકાર હતી, હવે અમારી સરકાર છે તો હવે અમે નવા રાષ્ટ્રપતિ અપોઇન્ટ કરશું, આને હટાવો. ખાલી એવા પોલિટિકલ કારણોથી, અમારું કયું માયના કેમ નહીં, હટાવી નાખો રાષ્ટ્રપતિને, ખાલી એટલા નજીવા કારણોથી રાષ્ટ્રપતિની પોસ્ટને કોઈ ઉથલાવી ન નાખે એટલા માટે બે હાઉસમાં 2/3 મેજોરિટીની જોગવાઈ કરી છે કે હવે રાષ્ટ્રપતિ ક્યારે હટી શકે, જેન્યુઇનલી કોઈ કરપ્શનનો કેવો આરોપ હોય એની માથે, તો જ બધી પાર્ટી ભેગી આવીને કહે કે ઓકે રાષ્ટ્રપતિને કાઢો. તો આપણા દેશમાં 71-72 વર્ષના બંધારણમાં રાષ્ટ્રપતિ ઉપર મહાઅભિયોગ હજી સુધી ક્યારેય નથી આવ્યો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ માથે જ 2 વાર આવી ગયો. ઓકે, બીજી આવી 2/3 મેજોરિટીની જોગવાઈ બીજી કઈ કઈ પોસ્ટમાં છે? એક CAG માટે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. શું કામ? એ માણસ સરકારનું ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો છે. સરકારે ક્યાંય કરપ્શન કર્યું હોય તો એ માણસ બતાવવાનો છે. તો CAGને સરકાર પોતાની મનમરજી પ્રમાણે હટાવી ન શકે એટલા માટે બે હાઉસમાં 2/3 મેજોરિટીની જોગવાઈ રાખી છે. તો CAG ક્યારે હટી શકે? જેન્યુઇનલી કંઈ કરપ્શનના આરોપ હોય CAG માથે, તો જ બધી પાર્ટીઓ ભેગી આવી અને નક્કી કરે કે ઓકે CAGને કાઢો. એવી જ રીતે સેમ આ જ કારણોથી હાયર જ્યુડિશિયરી ઉપર, એટલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવવા હોય તો પણ 2/3 મેજોરિટી જ જોઈએ છે. સેમ વસ્તુ, જો કોઈ ન્યાયાધીશ જેન્યુઇનલી કરપ્ટ હશે એવું સામે આવે તો જ બધી પાર્ટી ભેગી મળી અને એને કાઢી મૂકે. ઓકે, પદ ત્યાગ કરાવે, કાઢી મૂકે શબ્દ બરાબર ન કહેવાય, પદ મુક્ત કરાવે. ઓકે, નહીતર શું થાય, જો જ્યુડિશિયરીને આવી ગેરંટી ન આપી હોય બંધારણે કે તમને કોઈ હટાવી નહીં શકે, તો એ કોઈ પોલિટિકલ પાર્ટીના નેતાઓના કેસ હોય તો એ લોકો નિર્ભીકતાથી, નિડરતાથી એ લોકો ચુકાદો ન આપી શકે. ઓકે, જો રૂલિંગ પાર્ટીના નેતાનો કેસ હોય તો એ એમ દબડાવે કે અમે કાઢી મૂકશું તમને. ઓપોઝિશન પાર્ટીવાળા હોય તો એમ દબડાવે કે જો અમે આવીએ ત્યારે જોઈ લેજો. ઓકે, તો ન્યાયાધીશ નિષ્પક્ષતાથી, નિડરતાથી પોતાના ચુકાદા આપી શકે એટલા માટે આ પ્રોવિઝન રાખ્યું છે. તો દૂરદ્રષ્ટિ હતી કે આજે ભલે એક જ પાર્ટીની બે હાઉસમાં 2/3 મેજોરિટી રહી જ્યારે બંધારણ લખાયું હતું ત્યારે 1950માં, પણ ભવિષ્યમાં એવો સમય આવશે, ભારતની જનતા ઉપર, ભારતની ડેમોક્રેસી ઉપર એટલો ભરોસો હતો એ લોકોને કે કોઈ સમય એવો આવશે કે વિપક્ષ મજબૂત થશે અને બધી પાર્ટીને સાથે લઈને ન ચાલો ત્યાં સુધી 2/3 મેજોરિટી પોસિબલ ન થાય. એવી જ રીતે બંધારણના સુધારા માટે પાછી 2/3 મેજોરિટીની જોગવાઈ કરી કે જો કોઈ સુધારો જેન્યુઇનલી રાષ્ટ્રહિતમાં હશે તો જ થઈ શકશે, કારણ કે બે હાઉસમાં 2/3 મેજોરિટી જોઈએ છે, તો જ બધી પાર્ટી અગ્રી કરે. અને અમુક સુધારા માટે એવી જોગવાઈ રાખી છે જે સુધારાથી રાજ્યોનો અધિકાર ઘટતો હોય. ઉદાહરણ જીએસટીના આવ્યા પહેલાં રાજ્યો પાસે ઘણા બધા ટેક્સ લગાવવાની સત્તા હતી, સેલ્સ ટેક્સ વેટ કરીને. ઓકે, એ સત્તા રાજ્યો પાસેથી વહી ગઈ, જીએસટી કાઉન્સિલને વહી ગઈ. તો રાજ્યોને પૂછવાનું કે ભાઈ રાષ્ટ્રહિતમાં, લાર્જર નેશનલ ઇન્ટરેસ્ટમાં તમારી સત્તા ઘટતી હોય તો તમને વાંધો નથી ને? તો અમુક સુધારાઓમાં એવી જોગવાઈ રાખી છે કે પહેલા સંસદમાં બે હાઉસીસમાં 2/3 મેજોરિટીથી સુધારો કરવાનો, પછી 1/2 સ્ટેટ એસેમ્બલી પાસે, અડધી વિધાનસભાઓ પાસે એ મંજૂર કરાવવાનું કે ભાઈ તમને વાંધો નથી ને? તો આ પણ એક પોઈન્ટ રાખ્યો હતો કે અમેરિકાનું બંધારણ રિજિડ કોન્સ્ટિટ્યુશન કહેવાય છે અને ઇંગ્લેન્ડનું બંધારણ એકદમ ફ્લેક્સિબલ કોન્સ્ટિટ્યુશન કહેવાય છે, કારણ કે ઇંગ્લેન્ડમાં રિટન કોન્સ્ટિટ્યુશન નથી. તો ભારતના બંધારણે શું કર્યું? વચ્ચેનો ગૌતમ બુદ્ધનો મધ્યમ માર્ગ અપનાવ્યો, સેમી ફ્લેક્સિબલ, સેમી રિજિડ. ઓકે, અમુક પ્રોવિઝન્સ એવા છે કે સંસદ એકલી સુધારો કરી શકે,
અમુક પ્રોવિઝન એવા છે કે અડધા રાજ્યોની મંજૂરી પણ જોશે. બરાબર. એના પછીની એક બહુ મસ્ત જોગવાઈ મને ભણાવતા સમયે ધ્યાનમાં આવી કે આપણા દેશમાં બજેટ ફક્ત લોકસભા પાસે જ પસાર કરવું જરૂરી છે. રાજ્યસભાનો એમાં કોઈ ખાસ રોલ નથી. રાજ્યસભાને 14 દિવસ આપ્યા હોય સુધારા સૂચવવા માટે. 14 દિવસમાં રાજ્યસભા પાસ ન કરે તેમ માની લેવાનું કે રાજ્યસભાએ પાસ કરી દીધું છે. શું કામ? ગવર્મેન્ટે મેજોરિટી ફક્ત લોકસભામાં જ મેન્ટેન કરવી જરૂરી છે. લોકસભામાં મેજોરિટી છે તો સરકાર 5 વર્ષ ચાલશે. લોકસભામાં મેજોરિટી નથી તો તમને એકેય દિવસ સરકારને સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી. તો જો સરકાર બજેટ પાસ ન કરાવી શકે તો કાયદેથી રિઝાઇન કરી દેવું જોઈએ એણે. એનો મતલબ કે તમારી પાસે લોકસભામાં મેજોરિટી નથી. બજેટ પાસ કરાવવામાં સમય લાગે. માની લો ઇલેક્શનનું વર્ષ હોય, 2019 ઇલેક્શનનું વર્ષ હતું અને આપણે ઇલેક્શન માર્ચ એપ્રિલ મહિનામાં આવે છે હમણાંથી. તો એવા સમયે બજેટ સેશનનું આખું ડ્યુરેશન નહીં રહે તો શું કરવાનું? તો એના માટે એક પ્રોવિઝન કોન્સ્ટિટ્યુશનમાં જ આપ્યો છે. એને કહેવાય છે લેખાનુદાન, વોટ ઓન અકાઉન્ટ. એટલે બજેટ પાસ કરાવવામાં જેટલો સમય લાગે એટલો સમય તમે સંસદ પાસે એડવાન્સમાં અમુક પૈસા અપ્રૂવ કરાવી લો. એનાથી શું થાય? 1 એપ્રિલે જ્યારે ફાઇનાન્શિયલ યર ચાલુ થશે ત્યારે ખાલી એટલા કારણથી કે બજેટ પાસ નથી થયું સરકારના ખર્ચા ન અટકી જાય. તો અમેરિકામાં આપણે 2019માં જોયું કે ઇતિહાસનું સૌથી લાંબુ શટડાઉન ચાલ્યું હતું અમેરિકામાં. અને એ શટડાઉન શું કામ થયું હતું? સંસદે બજેટ પાસ નહોતું કર્યું. શું કામ? અમેરિકામાં રાષ્ટ્રપતિ અલગ છે, સંસદ અલગ છે અને રાષ્ટ્રપતિ એવી કોઈ ખાસ ઓથોરિટી નથી ધરાવતા સંસદ ઉપર કે રાષ્ટ્રપતિ કે એ બિલ પાસ થાય જ. આપણે ત્યાં સુપ્રીમ ઓથોરિટી પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી સંસદનો જ ભાગ છે. તો જો પ્રધાનમંત્રી પાવરફુલ છે તો એનો સંસદ ઉપર એટલો હોલ્ડ હશે કે એટલીસ્ટ બજેટ તો પાસ કરાવી જ શકે. બજેટ પાસ ન કરાવી શકે તો એની પાસે પ્રધાનમંત્રી રહેવાની કોઈ સત્તા નથી, તો એણે નીકળી જવું જોઈએ. ઓકે. તો ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ આવ્યા હતા, તમને ખ્યાલ હશે કે વ્હાઇટ હાઉસનો સ્ટાફ પણ વયો ગયો હતો, પગાર નહોતો મળતો એટલે. તો ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવ્યું હતું કે હું બર્ગર ખાઉં છું, મને રાંધેલું ખાવાનું મળતું નથી. ઓકે. બર્ગર અમેરિકામાં ઇન્ફિરિયર ફૂડ કહેવાય છે. હા, રાંધેલું ખાવાનું સુપિરિયર ફૂડ કહેવાય છે. તો આ પણ દૂરદ્રષ્ટિ હતી કે ભાઈ બજેટ અટકવું ન જોઈએ, ખર્ચો અટકવો ન જોઈએ. ખર્ચો એડવાન્સમાં પાસ થઈ જવો જોઈએ સંસદ પાસેથી, જેનાથી સરકારના જે રેગ્યુલર ખર્ચા હોય એ ચાલુ રહે, સરકારી કર્મચારીઓના પગાર ચાલુ રહે, ઇમ્પોર્ટ ચાલુ રહે. વિચાર કરો, બજેટ પાસ ન થવાના કારણે જો ઇમ્પોર્ટ અટકી જાય ભારતના અને પેટ્રોલની આયાત અટકી જાય તો શું સ્થિતિ થાય? આપણે બધાએ સાયકલ ગોતવા જવી પડે. ઓકે. એના પછીની એક બહુ મસ્ત જોગવાઈ જે આ અમેરિકાના પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં 2020માં ધ્યાનમાં આવી કે ભારતમાં એક ચૂંટણી આયોગ છે, ચૂંટણી પંચ છે, પરમેનન્ટ ઇલેક્શન કમિશન છે અને એ ઇલેક્શન કમિશનની જોગવાઈ બંધારણમાં જ કરેલી છે. એક પરમેનન્ટ ઇલેક્શન કમિશન છે, એની પાસે અમુક પરમેનન્ટ સ્ટાફ છે, અમુક સ્ટાફ બાકી જે કામચલાઉ સ્ટાફ એને જોશે એ પૂરો પાડવાની જવાબદારી પણ રાજ્યપાલને અથવા રાષ્ટ્રપતિને આપેલી છે કે કેન્દ્ર સરકારના કે રાજ્ય સરકારના કર્મચારીઓ તમે ચૂંટણી આયોગને જોતા હશે ત્યારે પ્રોવાઈડ કરશો. એનાથી શું થયું? આપણી પાસે એક ટ્રેન્ડ ઇલેક્શન મશીનરી છે કે જે તાબડતોબ ઇલેક્શન કરાવી શકે. અને તમે કલ્પના કરો 2019નું ઇલેક્શન માનવ ઇતિહાસનું સૌથી મોટું ઇલેક્શન હતું. આપણે દર ઇલેક્શન માનવ ઇતિહાસનું સૌથી મોટું ઇલેક્શન જ હોવાનું. હા, વસ્તી વધવાની જ છે, આપણી વોટર જે વધવાના જ છે. તો એ ઇલેક્શન 3 મહિનામાં આખી કાર્યવાહી પૂરી જાય, આપણે કોઈ પણ ઇલેક્શન હોય. અને રિઝલ્ટ કેટલા સમયમાં આવે? સવારે 8 વાગે કાઉન્ટિંગ ચાલુ થાય તે બપોરે 3-4 વાગ્યા સુધીમાં રિઝલ્ટ આવી ગયું હોય. કોઈ સ્ટેટમાં ક્યારેક એવું થયું હોય કે રાતના મોડે સુધી ખેંચાયું હોય. અમેરિકામાં કેટલા દિવસે રિઝલ્ટ આવ્યું હતું? મતલબ આખી દુનિયા આમ જોતી હતી કે ભાઈ ક્યારે રિઝલ્ટ આવશે, ક્યારે રિઝલ્ટ આવશે. શું કામ? એક પરમેનન્ટ ઇલેક્શન કમિશન નથી એ લોકો પાસે. તો આ વખતે જે આ ઇલેક્શનમાં જે ભવાડા કર્યા એ લોકોએ,
અને આવું પહેલી વાર નથી થયા બવાડા. ડોનાલ્ડ ટ્રમ્પના ઇલેક્શનમાં પહેલી વાર આવા બવાડા નથી થયા. જ્યોર્જ બુશનું જ્યારે ઇલેક્શન હતું 2000 વાળું, ત્યારે સેમ વસ્તુ થઈ હતી. છેલ્લે સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કર્યું હતું કે રાષ્ટ્રપતિ કોણ થયું. કલ્પના કરો તમે. ઓકે, અમેરિકાના અને ભારતના રાષ્ટ્રપતિની પોસ્ટ ઉપર, રાષ્ટ્રપતિના ઇલેક્શન ઉપર, ભારતની લોકસભાનું ઇલેક્શન અમેરિકાના રાષ્ટ્રપતિના ઇલેક્શન કરતાં વધુ સારી શું કામ છે, એ બધા ઉપર મેં એક વિસ્તૃત વિડીયો બનાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિના ઇલેક્શનનો વિડીયો તમારી રાઈટ સાઈડ લિંક આવી ગઈ હશે. વિડીયો પતે પછી પણ અહીંયા ક્યાંક લિંક આવી ગઈ હશે, અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક પડી હશે. તો આ વિડીયો પતે પછી ખાસ જોજો, બતાવજો. તમારો એક ભ્રમ દૂર થશે કે અમેરિકાની સિસ્ટમ વધુ સારી છે. ઘણા બધા પોઈન્ટ્સ છે, હું લાંબુ લેક્ચર લઈ શકું છું, પણ શોર્ટ સ્વીટ રાખીએ આપણે. તો ફરી ક્યારેય ડિમાન્ડ આવી તમારા લોકોની તો સેકન્ડ પાર્ટ કરશું આનો. અંતમાં બાબા સાહેબ આંબેડકરના જ એક ભાષણથી હું લેક્ચર પૂરું કરીશ. એમણે જ્યારે બંધારણ સોંપ્યું બંધારણ સભાને 26 નવેમ્બર 1949ના, ત્યારે એમના એ ભાષણમાં જ એમણે કીધું હતું કે અમે ટ્રાય કરી છે બેસ્ટ સિસ્ટમ બનાવવાની, પણ કોઈ પણ સિસ્ટમ સારી તો જ ચાલી શકે જો એને ચલાવવાવાળા લોકો સારા હોય. બાકી સારામાં સારી સિસ્ટમ કોલેપ્સ કરી શકે જો એને ચલાવવાવાળા લોકો ખરાબ હોય. તો આશા કરું છું બાબા સાહેબ આંબેડકરને આપેલી એક નાનકડી શ્રદ્ધાંજલિ આપ લોકોના હૃદય સુધી પહોંચી હશે. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ધન્યવાદ.